જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં પુષ્ટિ માર્ગમાં જે 7 નિધિ સ્વરૂપો છે, સેવ્ય સ્વરૂપો છે, એમાંના શ્રી મદન મોહનજીના સ્વરૂપનો આપણે પૂર્ણતઃ પરિચય છે મેળવીશું. સંપૂર્ણ માહિતી છે એ શ્રી મદન મોહનલાલજીના સ્વરૂપ વિશે મેળવીશું. તો વૈષ્ણવો, શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગ તમને આ ચેનલ દ્વારા રોજે રોજ પ્રાપ્ત થશે. અને સત્સંગની અંદર આનંદ આવતો હોય વૈષ્ણવો તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને પ્રથમ સોમયજ્ઞ વખતે અતિ અગ્નિકુંડ છે એમાંથી પ્રાપ્ત થયેલા આ સ્વરૂપ છે. તો મહાપ્રભુજીના પૂર્વ પુરુષ એટલે કે શ્રી મહાપ્રભુજીના કુલમાં આગળ જે થઈ ગયેલા છે એમના પૂર્વજ કહેવાય. તો મહાપ્રભુજીના પૂર્વજ છે શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ, અને એમણે જ્યારે સર્વપ્રથમ સોમયજ્ઞ કર્યો ત્યારે યજ્ઞ અગ્નિકુંડમાંથી છે એ આ સ્વરૂપ છે પ્રાપ્ત થયેલ છે. અને શ્રી મહાપ્રભુજીને વારસામાં આ મળ્યું હતું. તેઓ હંમેશા શ્રી મહાપ્રભુજીના ઘરમાં જ બિરાજ્યા છે. શ્રી ગુસાઈજીએ પોતાના 7મા લાલજી શ્રી ઘનશ્યામલાલજીને આ સ્વરૂપ પધરાવી આપ્યું હતું. આજે આપ શ્રી કામવનમાં બિરાજે છે, એટલે કે આ સ્વરૂપ અત્યારે કામવનમાં બિરાજે છે. સપ્તમ ગૃહના તિલકાયત શ્રી ઘનશ્યામલાલજી મહારાજ તેમની સેવા કરે છે. દસમ સ્કંદના ફળ પ્રકરણના તો દસમ સ્કંદ છે એના ફળ પ્રકરણમાં 29મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. મહારાસ સમયે વેણુનાદ કરી આ સ્વરૂપે વ્રજ ભક્તોને બોલાવ્યા હતા. આપનું વર્ણ ગૌર છે. શ્રી અંગ પર જનોઈનું ચિહ્ન છે. શ્રી હસ્તથી વેણુ છે એ વેણુનાદ કરી રહ્યા છે. અને આપને 2 સ્વામિનીજી છે. ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે. બંનેના જમણા શ્રી હસ્તમાં કમળની કડી છે. આપે ગોપીજનોના મન મોહ્યા હોવાથી આપનું નામ શ્રી મદન મોહનજી છે. બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, પ્રભુ કી જય હો. તો આપના સ્વરૂપની ભાવના છે એ પદ દ્વારા પણ દ્વારકેશજીએ છે એ વર્ણવી છે. શ્રી દ્વારકેશજીએ દેખ્યો રી મેં સુંદર બદન, દેખ્યો રી મેં સુંદર બદન, બેન બજાય બુલાઈ લઈ હે, પૂછત રી ક્યો છોડ્યો સદન. સુકામે સદન છે છોડ્યું, સદન છાંડી નિજ ધર્મ કિયો હે, યા તે ગૌર ભયે નંદ નંદન. द्वारकेश प्रभु यह विधि देखी, न्यायत के हेत मन मंथ निकंदन. તો વૈષ્ણવો, આ સિવાય પુષ્ટિ માર્ગમાં બીજા મુખ્ય સ્વરૂપો છે એ કયા કયા છે? અત્યાર સુધી વૈષ્ણવો આજે શ્રી મદન મોહનજીના સ્વરૂપો વિશે જેમ આપણે માહિતી મેળવી છે એ પહેલા આગળ પણ નવનીત પ્રિયાજી સહિત 7 સ્વરૂપોની આપણે ભાવના છે એ જોઈ, 7 સ્વરૂપો વિશે જાણકારી છે પ્રાપ્ત કરી છે. 8મા છે એ શ્રી ગુસાઈજીએ જેમને સેવ્યા છે એ નવનીત પ્રભુ. અને હવે જે વાત કરી રહ્યા છીએ બીજા સ્વરૂપોની, કે બીજા છે એ પુષ્ટિ માર્ગમાં કયા કયા એવા સ્વરૂપો છે, તો એમના વિશે પણ આપણે પરિચય છે એ મેળવીએ. તો પહેલા એ વાત આપણે સમજી લેવી જોઈએ કે શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો દ્વારા જે સ્વરૂપો સેવ્ય થયા છે તે બધા જ મુખ્ય સ્વરૂપો છે. કોઈ સ્વરૂપ મુખ્ય અને કોઈ સ્વરૂપ ગૌણ એવું નથી. છતાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવ્ય કરેલા સ્વરૂપોને આપણા સંપ્રદાયમાં નિધિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે.
નિધિ એટલે કિંમતી ખજાનો. તો આપણા માટે તો દરેક ભગવત સ્વરૂપ નિધિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના કેટલાક નિધિ સ્વરૂપો છે, એનો આપણે વિશેષ પરિચય જરૂર મેળવી લઈએ. ષષ્ઠ ગૃહમાં બિરાજતા શ્રી કલ્યાણરાયજી શ્રી મહાપ્રભુજીના નિધિ છે. એક સમયે શ્રી મહાપ્રભુજી યાત્રા કરતા કરતા પ્રયાગેથી થોડીક દૂર આવેલા કડા નામના ગામે પધાર્યા અને ત્યાં તળાવ ઉપર એક હિન્દુ મંદિર છે એ હતું. તેમાં શ્રી ઠાકોરજીનું પ્રાચીન સ્વરૂપ વિરાજતું હતું, પરંતુ ગામના લોકો છે અજ્ઞાનવશ તેમને કલ્યાણી દેવી તરીકે પૂજતા હતા. તો બાબા વેણુ અને તેના મિત્રો તેમની પૂજા કરતા. તે ભગવત સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, એ ભગવત સ્વરૂપે મહાપ્રભુજીને આજ્ઞા કરી કે મને શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રકટ કરો. આથી શ્રી મહાપ્રભુજીએ તરત જ તે સ્વરૂપને સાડી વસ્ત્રની જગ્યાએ સાડી વસ્ત્રની છે ધોતી બનાવીને ધરી અને બીજી સાડીના વસ્ત્રમાંથી છે પાગ બાંધ્યો. આમ આપે તે સ્વરૂપની ભગવત સ્વરૂપે છે સ્થાપના કરી અને તેમનું નામ શ્રી કલ્યાણરાયજી પાડ્યું. જ્યારે બધા બાબા વેણુદાસ અને તેમના મિત્રો આવ્યા ત્યારે આ સ્વરૂપનું દર્શન કરી અને તેઓ ઘણા બધા પ્રસન્ન થયા. તો ખૂબ જ પ્રસન્ન થયા. તેમના મિત્રો છે એ પણ પ્રસન્ન થયા અને તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ તેમને આ સ્વરૂપ છે એ પધરાવી આપ્યું. તેઓ તેમની સેવા કરવા લઈ ગયા. પછી આ સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધાર્યું. જ્યારે શ્રી ગુસાઈજીના સાતેય સ્વરૂપો છે એ સાતેય પુત્રોના ભાગ છે એ વેચાયા ત્યારે ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી પાસે આ સ્વરૂપ બિરાજ્યું. શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી અને એમના પુત્ર શ્રી મધુસૂદનજી તેમના સેવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીએ કાયમ માટે શ્રી દ્વારકાધીશજી સાથે બિરાજવાની આજ્ઞા કરી. ત્યારે મધુસૂદનજીની વિનંતીથી શ્રી ગોકુલનાથજીએ શ્રી કલ્યાણરાયજીનું સ્વરૂપ તેમને છે પધરાવી આપ્યું. ત્યારથી આ સ્વરૂપ ષષ્ઠ ગૃહના મુખ્ય સ્વરૂપ તરીકે શ્રી યદુનાથજીના વંશજોમાં બિરાજે છે, એટલે કે વંશજોના માથે બિરાજે છે. તેમના વંશજ ગોસ્વામી શ્રી ગિરધરલાલજીએ આ સ્વરૂપને સંવત 1967ના વૈશાખ સુદ બીજના દિવસે શેરગઢથી વડોદરા છે પધરાવ્યું હતું. તે પહેલા આ સ્વરૂપ દક્ષિણમાં આવેલા હૈદરાબાદમાં પણ થોડોક સમય બિરાજ્યું હતું. હાલ ષષ્ઠ પીઠાધીશ ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહારાજ તેમની સેવા છે કરી રહ્યા છે. હાલમાં શ્રી કલ્યાણરાયજીની સાથે શ્રી ગોપીનાથજી અને શ્રી કપૂરરાયજી પણ બિરાજે છે. તો શ્રી કપૂરરાયજી 84 વૈષ્ણવ પૈકીના વીરબાઈના માથે બિરાજતા હતા. શ્રી કલ્યાણરાયજીનું સ્વરૂપ મોહિની સ્વરૂપ છે. તામસ ફલ પ્રકરણની લઘુરાસની લીલાનું સ્વરૂપ છે, તેથી તે પ્રમેય સ્વરૂપ છે. લઘુરાસ છે ને નાનો, એ લઘુરાસમાં શ્રી સ્વામિનીજીની સાથે કરેલા આલિંગનના ભાવનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપ ચત્રભુજ છે. 4 ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ બિરાજે છે. ચારેય આયુધોના આલિંગનનો ભાવ છે એ આપણે અગાઉ તો શ્રી મથુરાનાથજી અને શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપમાં ભાવનામાં છે આપણે સમજી જ ગયા છીએ. તો આ શ્યામ સ્વરૂપ છે. પીઠિકાના ઉપરનો ભાગ છે ત્રિકોણ આકારનો છે અને હાલમાં આપ વડોદરામાં બિરાજે છે. પછી આવે છે શ્રી નટવરલાલજી. શ્રી નટવરલાલજી પ્રથમ ગૃહમાં અમદાવાદ મુકામે શ્રી વ્રજરાયજી મહારાજના માથે બિરાજે છે. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે. તેમનું પ્રાગટ્ય શ્રી યમુનાજીમાંથી થયું હતું અને તેમનું સ્વરૂપ ગૌર છે. 2 ભુજા છે. જમણા હસ્તમાં નવનીત છે, ડાબા હસ્તમાં માટ એટલે કે ઠોર છે અને 12 માસની વયનું આ સ્વરૂપ છે. તૃણાવ્રત મર્દન અને વેણુગીત લીલા છે એ મુખ્ય છે. તો શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીને ખેલવા માટે આ સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને ત્યારથી આપના ઘરમાં બિરાજે છે. શ્રી મુકુંદરાયજી ષષ્ઠ ગૃહમાં હાલ કાશીમાં બિરાજે છે. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી કિનારે ઊભા રહીને યમનાષ્ટકનો પાઠ કરતા હતા. તે વખતે મુકુંદ રતિવર્ધની જયંતિ પદ્મ બંધોહ સુતા
એ પંક્તિનો પાઠ થતા આ સ્વરૂપ આપની જનોય છે એ પકડીને શ્રી યમુનાજીમાંથી બહાર પધાર્યું હતું અને તે બાલલીલાનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી આ સ્વરૂપને પરિક્રમામાં પોતાની સાથે પધરાવતા હતા. ત્યાર પછી તે સ્વરૂપ શ્રીનાથજીની સાથે બિરાજતું હતું અને ત્યાંથી છઠ્ઠાલાલજી શ્રી યદુરાજજીના વંશજ કાશીવાળા ગોસ્વામી શ્રી ગિરધરજી મહારાજ તેમને પધરાવી અને કાશીમાં તેમની સેવા કરવા લઈ ગયા. ત્યારથી આ સ્વરૂપ કાશીમાં બિરાજે છે. હાલ તો ગોસ્વામી શ્રી શરદ વલ્લભા બેટીજી એમની સેવા કરે છે. તો વૈષ્ણવો લગભગ છે આપણે બધા જ સ્વરૂપો વિશે ચર્ચા છે, માહિતી છે એ પ્રાપ્ત કરી છે. તો સત્સંગમાં આનંદ આવે તો વૈષ્ણવો બીજા બધાને પણ પ્રાપ્ત થાય માહિતી, એટલા માટે વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હવે પછી વૈષ્ણવો આપણે જાણીશું કે આપણે ત્યાં શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બળદેવજીની સેવા થાય છે કે કેમ. તો તેમના વિશે પણ આપણે માહિતી મેળવીશું, પણ આવતા વિડીયો દ્વારા છે એ માહિતી આપણે બધા પ્રાપ્ત કરશું. તો આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.